ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપીના જે પ્રચંડ વિજય થયા છે, આ પ્રચંડ વિજયના મૂળ કારણ છે બીજેપીમાં એકલા જ રાનીસિંહ તોમર નહીં, રાનીસિંહ તોમર જેવા લાખો કાર્યકરો ના સમર્પિત થઈને બીજેપી માટે જે રાત દિવસ કામ કરે છે એ બીજેપીના વિજયના આધાર છે. આને ગુજરાતમાં કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ દલ હોય, આ નોંધ લેજો. કાર્યકરો છે તો પક્ષ છે, આ વિજય એ બતાવી રહ્યા છે. રાનીસિંહ તોમર તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો, 6 બજે સુબહથી એટલે સવારથી રાત્રે 8 વાગ્યા સુધી જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો, આવી રીતે બૂથ ઉપર બેસીને લોકોને સમજાવીને મતદાન મથક પર મોકલ્યા હતા. હું એકલા રાનીસિંહ તોમર માટે નહીં કહી રહ્યા છું, આવા લાખો કાર્યકર, આ વિડીયો તમે જુઓ, રાનીસિંહ તોમર જેવા સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી તમે જોઈ રહ્યા છો, લોકોને સમજાવીને મતદાન મથક પર મોકલ્યા છે કે તમે ભાજપને મત આપજો. આના કારણે ભાજપના જીત થયા છે. રાનીસિંહ તોમર જેવા હજારો કાર્યકર્તા સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી એક છત્રીના નીચે ધૂપમાં બેસીને દિવસભર 44 ડિગ્રી ટેમ્પરેચરમાં બીજેપી માટે કામ કર્યા છે. પણ જ્યારે પક્ષ તરફથી એક નાના પ્રોત્સાહનના રૂપમાં પૈસાના ઓફર કરવામાં આવ્યા, તો રાનીસિંહ તોમર જેવા હજારો કાર્યકર્તા એવા છે જે પક્ષને હાથ જોડીને કહ્યા છે કે મને પૈસા નહીં આપો, હું મફત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ માટે કામ કર્યા છું. રાનીસિંહ તોમર કેવી રીતે જે લોકો બીજેપીના ટેબલ પર આવીને પૂછપરછ કરે છે એમને સારી રીતે સંભળાવે છે. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. અને લોકોને સારી રીતે સંભળાવીને લોકોને બીજેપીમાં કેવી રીતે મતદાન કરશે એ માટે પણ લોકોને બતાવી રહ્યા છે. રાનીસિંહ તોમર જેવા લાખો કાર્યકર્તા 45 ડિગ્રી ટેમ્પરેચરમાં ધૂપમાં 10 કલાક બેસીને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે આ કાર્ય કર્યા છે. આ બીજા પક્ષોના લોકો નોંધ લેજો બીજેપીના જીતના કારણે. રાનીસિંહ તોમર ભારતીય જનતા પાર્ટીમાં ચાંદખેડા વોર્ડમાં મહિલા મોરચાના મહામંત્રી છે. મિત્રો જોજો, રાનીસિંહ તોમર પાછલા 25 વર્ષોથી ગુજરાતના અહમદાબાદમાં યુપીએસસી હોય કે જીપીએસસી હોય, આ બંનેના તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને જાહેર વહીવટ અને ઇતિહાસ ભણાવે છે. આમના માર્ગદર્શનમાં કેટલાક વિદ્યાર્થીઓ જીપીએસસીમાં સફળ થઈને ક્લાસ 1-2 ઓફિસર છે. પણ આ બીજા પક્ષને નોંધ લેવા જેવા છે કે રાનીસિંહ તોમરમાં આટલું કેલિબર હોવા છતાં બીજેપી ચાંદખેડા વોર્ડમાં મહામંત્રીના પદ આપ્યા છે.
આટલા યોગ્ય વ્યક્તિ આ પદ પર કામ કરે છે. કેમ કે ભાજપ માટે સમર્પિત છે. આજે એટલે 28 એપ્રિલના રોજ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય થયા છે. એમાં રાનીસિંહ તોમર, જે પાછલા 25 વર્ષોથી યુપીએસસી અને જીપીએસસીના છાત્રોના માર્ગદર્શન આપે છે, ભણાવે છે, અને આમના માર્ગદર્શનમાં ગુજરાતમાં કેટલાક વિદ્યાર્થીઓ સફળ થયા છે. આટલા યોગ્ય કાર્યકર ચાંદખેડા વોર્ડમાં મહિલા મોરચામાં મહામંત્રીના પદ ઉપર કામ કરે છે, પણ ભાજપના સમર્પિત કાર્યકર છે. પદ રહે અથવા નહીં રહે, પણ ભાજપ માટે કામ કરશે. એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ એક વખત જોઈ લેજો. ભાજપ એવા યોગ્ય કાર્યકર્તા જે ફક્ત વોર્ડમાં મહામંત્રી છે, પણ 12 કલાક ધૂપમાં ઊભા રહીને બેસીને લોકોને સમજાવે છે તમે કેવી રીતે ચૂંટણી જીતશો, કેમ કે તમારા પાસે તો આવા સમર્પિત કાર્યકર્તા નથી. રાનીસિંહ તોમર જેવા લાખો સમર્પિત કાર્યકર્તા ભાજપમાં આવી રીતે છે. તમે ચૂંટણી ક્યારે નહીં ગુજરાતમાં જીતી શકો છો, કેમ કે તમારા પાસે આયા રામ ગયા રામ જેવા કાર્યકરો છે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. મિત્રો, 26 એપ્રિલના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવામાં આવી હતી અને આજે 28 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા છે. આ પરિણામને લોકો પોતપોતાના રૂપે એનાલિસિસ કરે છે, પોતાના રૂપે એનાલિસિસ કરવામાં સ્વતંત્ર છે, પણ આ એક સૌથી સાચું કથન છે જે હું કહી રહ્યા છું કે આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિક્ટરી થયા છે, જેને કહેવામાં આવે છે પ્રચંડ વિજય. તો આ વિજયના પાછળ શું કારણ છે? તો દોસ્તો, હું એ નથી કહેતો કે એકલા રાનીસિંહ તોમર ના કારણે બીજેપી જીત્યા છે. રાનીસિંહ તોમર જેવા બીજેપીમાં જે લાખો કાર્યકર છે ને, એ બીજેપીના વિજય સુનિશ્ચિત કરે છે. બીજા પક્ષને આ નોંધ લેવી જોઈએ. તો મિત્રો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. આજે 28 એપ્રિલના રોજ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને, મિત્રો અહીંયા હું ફરીથી પંચ કહું છું, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બીજેપીના જે પ્રચંડ વિજય થયા છે, આ પ્રચંડ વિજયના મૂળ કારણ છે બીજેપીમાં એકલા જ રાનીસિંહ તોમર નહીં, રાનીસિંહ તોમર જેવા લાખો કાર્યકરો ના સમર્પિત થઈને બીજેપી માટે જે રાત દિવસ કામ કરે છે, એ બીજેપીના વિજયના આધાર છે. આને ગુજરાતમાં કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ દલ હોય, આ નોંધ લેજો. કાર્યકરો છે તો પક્ષ છે. આ વિજય એ બતાવી રહ્યા છે. મિત્રો, હું કેમ એવા કહી રહ્યા છું? તો હું તમારા સમક્ષ એક પંચ કહેવા માંગુ છું, પણ પહેલા તમે આ જોઈ રહ્યા છો કે મારા સામે એક વિડીયો ચાલી રહ્યા છે રાનીસિંહ તોમરના. તો તમે પંચ સાથે આને સાંભળો. રાનીસિંહ તોમર, તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો
6 બજે સુબહથી એટલે સવારથી રાત્રે 8 વાગ્યા સુધી જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આવી રીતે બૂથ ઉપર બેસીને લોકોને સમજાવીને મતદાન મથક પર મોકલ્યા હતા. હું એકલા રાનીસિંહ તોમર માટે નહીં કહી રહ્યા છું, આવા લાખો કાર્યકર, આ વિડીયો તમે જુઓ, રાનીસિંહ તોમર જેવા સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી તમે જોઈ રહ્યા છો લોકોને સમજાવીને મતદાન મથક પર મોકલ્યા છે કે તમે ભાજપને મત આપજો. આના કારણે ભાજપના જીત થયા છે. દોસ્તો, ભાજપના કાર્યક્રમમાં એક બીજા વાત છે. તમે જાણો છો કે કોઈ પણ પક્ષના તરફથી જો લોકો મતદાન મથક ઉપર બેસે છે તો રાત્રે પારિશ્રમિકના રૂપમાં 500, 1000, 1200 જે હોય પક્ષ આપે છે. હું એ બતાવવા માંગુ છું કે રાનીસિંહ તોમરે અને એના જેવા હજારો કાર્યકર્તા હોઈ શકે છે જે પૈસા નથી લીધા, ફ્રી 12 કલાક ધૂપમાં બેસીને ભાજપ માટે કામ કર્યા છે. આ પ્રકારના સમર્પિત કાર્યકર્તાના કારણે ભાજપ જીતે છે. મિત્રો, તો તમે અહીંયા વિડીયો જુઓ અને હું પંચ કહેવા માંગુ છું. તો વિડીયો જુઓ અને એ સાથે સાથે પંચ. રાનીસિંહ તોમર જેવા હજારો કાર્યકર્તા સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી એક છત્રીના નીચે ધૂપમાં બેસીને દિવસભર 44 ડિગ્રી ટેમ્પરેચરમાં બીજેપી માટે કામ કર્યા છે. પણ જ્યારે પક્ષ તરફથી એક નાના પ્રોત્સાહનના રૂપમાં પૈસાના ઓફર કરવામાં આવ્યા તો રાનીસિંહ તોમર જેવા હજારો કાર્યકર્તા એવા છે જે પક્ષને હાથ જોડીને કહ્યા છે કે મને પૈસા નહીં આપો, હું મફત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ માટે કામ કર્યા છું. મિત્રો, આનાથી આગળ તમે જુઓ, તમે આવાજ પણ આવશે અને તમે વિડીયો પણ જુઓ કેવી રીતે એક કાર્યકર્તાને રાનીસિંહ તોમર જેવા લાખો કાર્યકરો લોકોને સમજાવે છે. બીજેપીથી આ બીજા પક્ષના લોકોને શીખવા જોઈએ. તો મિત્રો, તમે અહીંયા આ વિડીયો જુઓ અને એના સાથે પંચ સાંભળો. પહેલા વિડીયો જુઓ અને પંચ સાંભળો. તમે વિડીયોમાં જુઓ રાનીસિંહ તોમર કેવી રીતે જે લોકો બીજેપીના ટેબલ પર આવીને પૂછપરછ કરે છે એમને સારી રીતે સંભળાવે છે. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. અને લોકોને સારી રીતે સંભળાવીને લોકોને બીજેપીમાં કેવી રીતે મતદાન કરશે એ માટે પણ લોકોને બતાવી રહ્યા છે. રાનીસિંહ તોમર જેવા લાખો કાર્યકર્તા 45 ડિગ્રી ટેમ્પરેચરમાં ધૂપમાં 10 કલાક બેસીને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે આ કાર્ય કર્યા છે. આ
બીજા પક્ષોના લોકો નોંધ લેજો, બીજેપીના જીતના કારણે જ. હવે મિત્રો, હું એક અન્ય વાત તમારા સામે કરવી છે. તમે જોઈ ચૂક્યા છો વિડીયોમાં કે રાનીસિંહ તોમર કેવી રીતે ભાજપ માટે સમર્પિત થઈને કાર્ય કરી રહ્યા છે. રાનીસિંહ ચાંદખેડા વોર્ડમાં મહિલા મોરચાના મહામંત્રી છે. અને રાનીસિંહના ક્વોલિફિકેશન શું છે મિત્રો? તો રાનીસિંહ પાછલા 25 વર્ષોથી ગુજરાતમાં યુપીએસસી હોય કે જીપીએસસી હોય એ વિદ્યાર્થીઓને જાહેર વહીવટ, ગુજરાતના ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ જેવા વિષયને માર્ગદર્શન આપે છે. આવા પ્રબુદ્ધ લોકો ભાજપમાં એક વોર્ડ મહામંત્રી તરીકે કામ કરે છે. પદના કોઈ લાલચ નહીં, પદ રહે નહીં રહે, પણ ભાજપ માટે સમર્પિત છે. આ બીજેપીના જીતના કારણ છે. મિત્રો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. રાનીસિંહ તોમર ભારતીય જનતા પાર્ટીમાં ચાંદખેડા વોર્ડમાં મહિલા મોરચાના મહામંત્રી છે. મિત્રો જોજો, રાનીસિંહ તોમર પાછલા 25 વર્ષોથી ગુજરાતના અહમદાબાદમાં યુપીએસસી હોય કે જીપીએસસી હોય, આ બંનેના તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને જાહેર વહીવટ અને ઇતિહાસ ભણાવે છે. આમના માર્ગદર્શનમાં કેટલાક વિદ્યાર્થીઓ જીપીએસસીમાં સફળ થઈને ક્લાસ 1-2 ઓફિસર છે. પણ આ બીજા પક્ષને નોંધ લેવા જેવા છે કે રાનીસિંહ તોમરમાં આટલું કેલિબર હોવા છતાં બીજેપી ચાંદખેડા વોર્ડમાં મહામંત્રીના પદ આપ્યા છે. આટલા યોગ્ય વ્યક્તિ આ પદ પર કામ કરે છે. કેમ કે ભાજપ માટે સમર્પિત છે. કાલે આ પદ હોય નહીં હોય કશું વાંધો નહીં. રાનીસિંહ તોમર જેવા જે સમર્પિત કાર્યકર્તા છે એ કાર્યકર્તાને પદના મોહ નથી. બીજેપી પદ આપશે તો પણ કામ કરશે. જો બીજેપી પદ નહીં આપે ને તો પણ મોદીજી ના નેતૃત્વના જોઈને મોદીજીના હાથ મજબૂત કરવા માટે રાનીસિંહ તોમર જે પાછલા 25 વર્ષોથી યુપીએસસી અને જીપીએસસીના છાત્રને માર્ગદર્શન આપીને સફળતા પ્રાપ્ત કરાવ્યા છે, પણ ભાજપના એ સમર્પિત કાર્યકર્તાના રૂપમાં કામ કરે છે. એ બીજા પક્ષના લોકો નોંધ લેજો. તો મિત્રો, હવે હું અંતિમ પંચ કહેવા માંગુ છું. તો આ પંચ જુઓ, અંતિમ. આજે એટલે 28 એપ્રિલના રોજ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય થયા છે. એમાં રાનીસિંહ તોમર જે પાછલા 25 વર્ષોથી યુપીએસસી અને જીપીએસસીના છાત્રોના માર્ગદર્શન આપે છે, ભણાવે છે, અને આમના માર્ગદર્શનમાં ગુજરાતમાં કેટલાક વિદ્યાર્થીઓ સફળ થયા છે. આટલા યોગ્ય કાર્યકર ચાંદખેડા વોર્ડમાં મહિલા મોરચામાં મહામંત્રીના પદ ઉપર કામ કરે છે, પણ ભાજપના સમર્પિત કાર્યકર છે. પદ રહે અથવા નહીં રહે, પણ ભાજપ માટે કામ કરશે. એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ એક વખત જોઈ લેજો. ભાજપ
એવા યોગ્ય કાર્યકર્તા જે ફક્ત વોર્ડમાં મહામંત્રી છે પણ 12 કલાક ધૂપમાં ઊભા રહીને બેસીને લોકોને સમજાવે છે તમે કેવી રીતે ચૂંટણી જીતશો, કેમ કે તમારા પાસે તો આવા સમર્પિત કાર્યકર્તા નથી. રાની સિંહ તોમર જેવા લાખો સમર્પિત કાર્યકર્તા ભાજપમાં આવી રીતે છે. તમે ચૂંટણી ક્યારેય નહીં ગુજરાતમાં જીતી શકો છો, કેમ કે તમારા પાસે આયા રામ ગયા રામ જેવા કાર્યકરો છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.